જય હિન્દ જય ભારત મિત્રો, હું છું કિશન વિઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે એક નવી ભરતી આવી છે, તો એના માટે થોડી ઘણી નાની અમથી ચર્ચા કરવી છે મારે 5-10 મિનિટ. તો તમને થોડી ઘણી માહિતી હું આપી શકું, અને જેને ફોર્મ ભરવાના બાકી હોય એ ભરી દેજો. હવે સ્ટાર્ટઅપ થઈ ગયું છે, બરાબર. હું થોડો લેટ પડ્યો છું વિડીયો બનાવવામાં, પણ છતાં તમને ખબર તો પડી જ ગઈ છે, છતાં પણ હું વિડીયો બનાવી દઉં છું. તો ચાલો આપણે જોઈએ આપણે શું શેની ભરતી છે. ગ્રામીણ બેંકમાં ભરતી 2025, એટલે કે તારીખ 1/9/2025 થી ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે ઓનલાઈન. જે ગ્રામીણ બેંકની ઓનલાઈન વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ, એની પર તમે જઈને ફોર્મ ભરી શકો છો. કોણ કોણ ભરી શકે છે, કેટલી ઉંમરવાળા ભરી શકે છે, શું એક્ઝામ પેટર્ન છે, હું તમને જણાવવાનો છું. તો જો કુલ જગ્યા 13,185. કદાચ બોર્ડમાં અક્ષર ના ઉકલાતા કંઈ વાંધો નહીં, પણ હું બોલું છું એ જ બોર્ડ પર લખ્યું છે, બરોબર. કુલ જગ્યા 13,158. ભારતમાં, આખા ભારતમાં થઈને જગ્યા કેટલી છે? 13,158. એમાં ગુજરાતમાં કેટલી ફાળવવામાં આવી છે? 563 જગ્યા. કેટલી? 563 જગ્યા. જે વિદ્યાર્થીઓને રસ છે કે ચલો મારે બેંકમાં બેસીને કામ કરવું છે, એ ઠંડી એસીમાં બેસીને કામ કરવું છે, એ લોકોને માટે ખૂબ સરસ નોકરી છે. બાકી વર્દી પહેરવાનો જેને શોખ છે ને જેનો વર્દીનો રંગ ચડ્યો છે ને, એને આ બીજી નોકરીઓ સામું નહીં ફાવે, બરાબર. એટલે વર્દીવાળા મિત્રો નહીં ભરો તો ચાલશે ફોર્મ, ખાલી ખોટા, અને ભરશો તો પણ ચાલશે, બરાબર. જેને ખાખીનો રંગ ચડ્યો છે ને એ વિદ્યાર્થીઓ મિત્રો આવી ભરતી કદાચ નહીં કરતા હોય, બરાબર. તો વાંધો નહીં, તમને જે તમારો રંગ છે એ સાચો છે ને એક દિવસ તમારો રંગ ભગવાન આપશે, રંગ પૂરો કરશે. ચલો, પોસ્ટ ઓફિસ આસિસ્ટન્ટ અને ક્લાર્ક. ક્લાર્ક અહીંયા લખવાનું રહી ગયું છે, એટલે ઓફિસ આસિસ્ટન્ટ અને બીજા છે ક્લાર્ક. એટલે કે ઘણી બધી 3-4 જાતની પોસ્ટ વિભાગની અને પોસ્ટ છે, જે અલગ અલગ પ્રકારની છે એ મેં અહીંયા લખી નથી, પણ આ મુખ્ય ઓફિસ આસિસ્ટન્ટનું લખ્યું છે. ક્લાર્ક ઘણી જાતના આવે છે બેંકમાં, 2-3 જાતના ક્લાર્ક આવતા હોય, તો એ બધા ક્લાર્કની ભરતી પડી છે, બરાબર. ઉંમર કેટલી છે? 18 થી 28 વર્ષ અથવા 40 વર્ષ, 40 વર્ષ સુધી. એ પોસ્ટ મુજબ છે બધું, જે પોસ્ટ હોય એ રીતે ઉંમરની લાયકાત પણ મૂકેલી છે, બરાબર. લાયકાત પોસ્ટ મુજબ છે. જો સ્નાતક જેને કર્યું હોય એ સ્નાતક, એટલે કે ગ્રેજ્યુએશન. પછી સીએ નું જેને કર્યું હોય, ચાર્ટર્ડ એકાઉન્ટનો જેને કોર્સ કર્યો, જેને ચાર્ટર્ડ એકાઉન્ટ વિશે ભણ્યા હોય એમના માટે. પછી લો કર્યું હોય એને, એટલે કે એલએલબી કર્યું હોય એને. પછી આઈટી એગ્રીકલ્ચર કર્યું હોય એ પણ ભરી શકે. આટલા વ્યક્તિઓ ભરી શકે છે, બરાબર. અને ફી પણ આપી છે આ લોકોએ. જનરલ અને ઓબીસી માટે 850 રૂપિયા છે, અને બીજી જ્ઞાતિઓ માટે 175 રૂપિયા, એસસી એસટી માટે લગભગ, બરાબર. આટલી વસ્તુ છે. હવે સેલરી શું છે? પોસ્ટ મુજબ છે, પણ ઓછામાં ઓછી સેલરી હશે લગભગ 30-35 હજારથી સ્ટાર્ટઅપ થતી હશે, બરાબર. એટલે સેલરી પોસ્ટ મુજબ મૂકેલી છે, એટલે આપણે એના વિશે જોવાનું નથી. હવે આમાં 2 પ્રકારની આપણે એક્ઝામ લેવાના છે, પ્રિલિમ્સ અને મેન્સ. હવે પ્રિલિમ 80 માર્કની છે, કંઈ રીઝનિંગ અને એપ્ટિટ્યુડ, એટલે કે શબ્દકોશ. 2 વિષયની પહેલા 80 માર્કની પરીક્ષા લેવામાં આવશે, રીઝનિંગ અને એપ્ટિટ્યુડ. પછી આવશે મેન્સ. મેન્સમાં શું છે? રીઝનિંગ, કમ્પ્યુટર, જીકે, ઇંગ્લિશ, હિન્દી. આ શું છે? ઓપ્ટિકલ કેમ કર્યું છે? ઇંગ્લિશ અથવા હિન્દી, કે ઇંગ્લિશ પૂછાશે અથવા હિન્દી પૂછાશે. ધ્યાન રાખજો, અહીંયા 2 વિષય નથી પૂછવાનો, ગમે તે એક પૂછવાનો છે, બરાબર. એટલે ધ્યાન રાખજો, 1, 2, 3 ને 4, ટોટલ 4 વિષય છે. ટોટલ માર્ક્સ કેટલા છે? 200 માર્ક્સ. સમય કેટલો છે? 2 કલાક. ભાષા કઈ આવશે તમારી? ગુજરાતી અને હિન્દી. તમે જે ભાષા રાખવા માંગો છો પરીક્ષાની એ અહીંયા આપે છે, જો ગુજરાતી અને હિન્દી બેમાંથી એક. એટલે કોઈ ચિંતા કરવાનો નથી. આ વખતે કંઈક નવું કર્યું છે આ બેંક વાળાને. બાકી હિન્દીમાં અને ઇંગ્લિશમાં એક્ઝામ આવતી હતી, તો હવે આપણે સરળ થઈ ગયું છે, એકદમ સરળ, કે ગુજરાતી ભાષાનો આપણે સમાવેશ કર્યો છે, કે તમે ગુજરાતમાંથી ફોર્મ ભરો છો તો તમે ગુજરાતી ભાષામાં એક્ઝામ આપી શકો છો, બરાબર. કોઈ તમિલમાંથી ભરશે, તમિલનાડુમાંથી, તો તમિલ ભાષામાં આપી શકશે. રાજસ્થાનથી ભરશે તો રાજસ્થાની ભાષામાં આપી શકશે. અને હિન્દી રાખવું હોય તો હિન્દીમાં. હિન્દી તો આપણા આખા ભારતમાં છે, એટલે હિન્દીમાં તમે હિન્દીમાં પણ આપી શકો છો. તમને જે ફાવે એ 2માંથી ભાષા રાખી શકો છો. તો આ હતી ગ્રામીણ બેંકની ભરતીની માહિતી, અને તમે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાઓ અને તમે ફોર્મ ભરી શકો છો. જે વિદ્યાર્થીઓનો રસ છે કે મારે એસીમાં બેસવું છે, બેઠા જ કામ કરવું છે, કે બહાર નીકળવું નથી ઉનાળાના તડકામાં, તો એ વિદ્યાર્થી મિત્રો
આમાં ફોર્મ ભરી દેજો. બરોબર. અને ખાસ વિષય કેવો આપ્યો છે? રિઝનિંગ. રિઝનિંગ સાવ સહેલો વિષય છે એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. બસ મહેનત કરજો. બરોબર. ચલો આ વિડીયો અહીંયા આપણે ખતમ કરીએ છીએ. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.